રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો સમાચાર છે રાજકોટથી સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે। હોસ્પિટલમાં ઠેર ઠેર ઉંદર પકડવા માટે પિંજરા મુકાયા છે। ઓપીડી બિલ્ડિંગમાં પણ પિંજરા મૂકવામાં આવ્યા છે। પીએમએસએસવાય બિલ્ડિંગમાં પણ પિંજરા મુકાયા છે। અત્યાર સુધીમાં 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે। સર શું કહેશો ખાસ તો ઉંદર પકડવાની જે કામગીરી છે તે કરવામાં આવી અત્યાર સુધીમાં કેટલા ઉંદર? 2 દિવસથી અમે ઉંદર પકડવા માટેની ઘનિષ્ઠ કામગીરી ચાલુ કરી દીધેલી છે। દરેક બિલ્ડિંગની અંદર ઉંદર પકડવાના પાંજરા મૂકેલા છે। છેલ્લા 30 જેટલા પાંજરા અમે મૂકેલા। છેલ્લા 2 દિવસની અંદર એમાં 40 કરતાં વધારે ઉંદરો પકડાયેલા છે અને આ કામગીરી જ્યાં સુધી ઉંદરોનો ત્રાસ બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે અને ભવિષ્યમાં પણ ફરી પાછું આવો ત્રાસ ન થાય એના માટે અમે પેસ્ટિસાઇડ કંટ્રોલ એજન્સીને કામ આપેલું છે। 1લી તારીખ પહેલાં એ લોકો પોતાનું કામ શરૂ કરી દેશે। માત્ર ઉંદરો જ નહીં, ઉધઈ અને બીજા પ્રકારના પણ જીવજંતુ બિલ્ડિંગની અંદર પ્રવેશ ન કરી શકે એ માટેના અમે પ્રયત્નો કરીએ છીએ અને ભવિષ્યમાં આવો પ્રકારનો ક્યારેય બનાવ નહીં બને। માત્ર ઉંદર જ નહીં, વંદા અને ઉધઈથી પણ કેમ્પસને અમે મુક્ત કરીશું। કયા કયા બિલ્ડિંગમાં અત્યારે આજે છે પિંજરા મૂકવામાં? 2 બિલ્ડિંગની અંદર છે, ઓપીડી બિલ્ડિંગ અને પીએમએસએસવાય બિલ્ડિંગની અંદર અમે જ્યાં સૌથી વધારે ત્રાસ હતો ત્યાં અમે પિંજરા મૂકેલા છે। ધીરે ધીરે અમે તમામ બિલ્ડિંગ્સની અંદર આ કાર્યવાહી ચાલુ કરીશું। સર ખાસ તો દર્દીઓને આના કારણે ખૂબ જ હાલાકી પહોંચી છે, શું કહેશો? હા, ઉંદરને લીધે જે વોર્ડની અંદર ઉંદરો આટા મારતા હોય, દર્દીઓને જ્યારે બીક લાગતી હોય, કેવા કંઈ પ્રસંગો બનતા હોય તો અત્યાર સુધીની અંદર અમે એ માટે માફી